આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરત શહેરના મૈદરપુરા હીરા બજારમાં મોઢે અડધું માસ્ક પહેરીને ફરતા યુવાનો પર પોલીસે દંડા વડે ટેટુ બનાવ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હીરા દલાલ અને 60 વર્ષના વૃદ્ધ સહિત 5ને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પીઆઈ સહિત 15 પોલીસ કર્મચારીઓ ઢોરની જેમ ફટકાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અડાજણ પાલ વિસ્તારમાં આવેલ સમચિતમની એપાર્ટમેન્ટમાં રહેતા હીરા દલાલ મોક્ષ પ્રવીણચંદ વડેજા ઉંમર વર્ષ 35 ને સારવાર માટે સિવિલ લવાયો હતો। આજે સવારે સિવિલ આવેલા મોક્ષની પીઠ અને જાંઘ પાછળ અસંખ્ય ઈજાના નિશાન હતા। મોક્ષે જણાવ્યું હતું કે ગુરુવારની રાત્રે મારી મૈદરપુરા હીરા બજારની ઓફિસના પાર્કિંગમાંથી બહાર નીકળતા જ પોલીસે જબરજસ્તી પકડી તૂટી પડ્યા હતા। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ 7:45 થી 8:15 સુધી દંડા વડે 5 જણાએ નિર્દયતાથી ફટકાર્યા હતા। હું કહું છું, મારું કમર પર ઓપરેશન થયું છે, છતાં પોલીસ દંડા અને કોણીથી મારતા જ રહ્યા હતા। માસ્ક મોઢે નાક નીચે ઉતરી જવાની સજા તાલિબાની કરતા વધારે ક્રૂરતાપૂર્વકની આપી છે। મોક્ષે વધુમાં જણાવ્યું હતું કે અમે નાગરિક છીએ, આતંકવાદીઓ નથી। દંડ લઈને પણ પોલીસ પાઠ ભણાવી શકે છે। 60 વર્ષના વૃદ્ધને પણ મારી સામે જ માર્યા છે। માંડવીના 3 યુવાનોની ચીચિયારી બાદ પણ પોલીસના દંડા શરીર પર વરસતા જ રહ્યા હતા। પીઆઈ જાતે દંડા લઈ મારી રહ્યા હોવાની ઘટના શરમજનક છે। મેં 1000 રૂપિયાનો દંડ પણ ભર્યો છે। હાલ તો મોક્ષની ઈજાઓ જોઈ સિવિલના મેડિકલ ઓફિસરે સર્જરી અને ઓર્થો વિભાગના રિફર કર્યા છે। મોક્ષના ઈજાઓના આધારે એમએલસી કેસ નોંધાયો છે, જેના આધારે સર્ટિફિકેટ લઈને કલેક્ટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે। જો આ બંને તરફથી યોગ્ય રિસ્પોન્સ નહીં મળે તો કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી દર્શાવી છે। જ્યારે અન્ય એક બનાવમાં સિટી લાઇટ વિસ્તારમાં માસ્ક મુદ્દે પોલીસ કર્મચારી અને મોપેડ ચાલક મહિલા વચ્ચે જાહેરમાં માથાકૂટ થતા ભારે હોબાળો થયો હતો। સિટી લાઇટ વિસ્તારમાં માસ્ક મુદ્દે પોલીસ કર્મચારી અને મોપેડ ચાલક મહિલા વચ્ચે જાહેરમાં માથાકૂટ થતા ભારે હોબાળો થયો હતો। પોલીસ કર્મચારીએ દંડ ફટકારતા મહિલાએ પોતાનો બળાપો કાઢી વિડીયો બનાવતા વાત વણસી હતી। દંડ ફટકારતી વેળાએ મોપેડ સવાર મહિલાના હાથમાં રહેલા મોબાઈલ પરથી વિડીયો શૂટિંગ કરાતું હોવાની શંકાએ માથાકૂટ થઈ હતી। જાહેર રસ્તા પર ભારે હોબાળો થતા મહિલા પોલીસને બોલાવવામાં આવી હતી। મોપેડ ચાલક મહિલાએ પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો। પોલીસ કર્મચારીએ મહિલાના હાથમાંથી મોબાઈલ છીનવી લેતા રાહદારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા। દંડ ભરવા તૈયાર હોવા છતાં પોલીસે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ મોપેડ સવાર મહિલાએ કર્યો હતો। satyday.com સુરત। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।